સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે તરખાટ મચાવ્યો છે ત્યારે ખાસ કરીને 14 વર્ષથી નીચેના બાળકો માટે આ વાયરસ ખતરારૂપ છે। તેવામાં માતાપિતાએ શું ધ્યાન રાખવું તેને લઈને ડોક્ટરે ખાસ સલાહ આપી છે। ભાવનગર શહેર જિલ્લાના બાળકોના ડોક્ટરે જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનમાં બાળકોને ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ અને ખાંસી સામાન્ય રીતે રહેતી હોય છે, પરંતુ જો બાળકને તાવ આવે, ઝાડા ઉલટી થાય અને બેભાન જેવી અવસ્થામાં આવે તેમજ આંચકી આવે તો તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચી જવું જોઈએ, જે ચાંદીપુરાના લક્ષણો જેવું હોઈ શકે, જેથી હોસ્પિટલમાં તેની સારવારની સાથે સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે। હાલમાં જે ખાસ કરીને ચાંદીપુરા વાયરસથી થતો રોગ ખાસ કરીને જે બાળકોમાં થાય છે તે અંગે અત્યારનું તંત્ર, અત્યારના હોસ્પિટલ આપણી સજ્જ છે। બાળરોગ વિભાગ ખાતે તે અંગે જરૂરી બેડ્સ, સાધન સામગ્રી, જરૂરી દવાઓ અને આના લોહીના તપાસના નમૂનાઓ જે છે એ આપણા માઇક્રોબાયોલોજી વિભાગ ખાતેથી આપણે જે પુનઃ મોકલવાનું છે તે તમામ સુવિધાઓ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે। સર, ભાવનગર શહેરમાં કોઈ કેસ નોંધાણો હોય એવું કંઈ? અત્યારની સંસ્થા ખાતે એક શંકાસ્પદ કેસ દર્દી બાળકોના વિભાગમાં દાખલ કરેલું છે। નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ ગોસાઈ, બાળ આરોગ્ય વિભાગ વડા તરીકે સરટી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે ફરજ બજાવું છું। 2 દિવસ પહેલાં બપોરના 4:30 વાગે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામની એક 5 વર્ષની બાળકીને સખત અચાનક તાવ આવ્યો, ઉલટી થઈ અને ત્યારબાદ બાળક અર્ધબેભાન થઈ ગયું, એટલે ત્યાંથી તળાજાથી અમને સરટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું। એને અમે અમારી ટીમે તાત્કાલિક રીતે જોઈ અને આવા શંકાસ્પદ લક્ષણો જણાતા જે હાલમાં ગુજરાતના અન્ય વિભાગમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેસ આવી રહ્યા છે, એટલે એ પ્રમાણે અમે એને અમારા સઘન સારવાર કેન્દ્રમાં પીઆઈસીમાં દાખલ કરી અને અમે સારવાર કરી રહ્યા છીએ। હવે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે મોટાભાગે બાળકોમાં જોવા મળતા રોગોમાં તાવ, શરદી, ઉધરસ, ખાંસી અને ઝાડા ઉલટીના કેસો જોવા મળે છે, એટલે દરેક તાવ અને ઝાડાને આપણે ચાંદીપુરામાં ફિટ કરવાની જરૂર નથી। સખત તાવ આવે, સાથે ઝાડા ઉલટી થાય અને બાળક અર્ધબેભાન જેવું દેખાય કે બેભાન થઈ જાય કે આંચકીના લક્ષણો આવે, એવા કિસ્સામાં માતા પિતાએ તરત પોતાના નજીકના ડૉક્ટરને કે બાળરોગ વિશેષજ્ઞને બતાવી તપાસ કરાવો અને આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકની જિલ્લા કક્ષાની મોટી હોસ્પિટલ અથવા તો સરટી હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગ ખાતે તાત્કાલિક રિફર કરો। ગભરાવાની જરૂર નથી, પણ આવા કોઈ લક્ષણો દેખાય તો માતા પિતાએ કે આરોગ્ય કર્મીએ આવા લક્ષણોને ધ્યાને લઈ તરત નજીકના ડૉક્ટર પાસે બાળકને બતાવીને એની સલાહ મુજબ પ્રાથમિક સારવાર લઈ બાળકને સ્ટેબિલાઇઝ કરી અને વધારે ગંભીર લક્ષણો હોય તો મોટી હોસ્પિટલ સુધી મોકલી શકો છો।